એટલે રે કાકા બસ બોર્ડર ઉપર યુદ્ધ લડવા જાવ તારે આપવું કોઈ એટલે હમ બોલો કે યાર પેલા તો યાર ક્યાં કર બંધ કર ને એક લાફામાં લફ લઈને લોબુ થઈ જાય તો હમ કો કીધા ને હમ જ કહું છું જા પેલી મગફળી નેદવાની એ જાય નેદ જાય હું તો નાહી જાતો મગફળી ના જાય મજૂર લાઈન ને દે આપો તે હવે એમ જ કરો એક દાડો બહી મજૂર નાખવાય તો આખું ઉછળા લાટ ભાઈ ખાજે તમે નું દેખા હા તો કોમ કરતા જોરાવડો બસ આખો દાડો ઢાઢણું જ છે તો મજૂર લાઈન ને દે ના હું તો જવાની એટલે હેડે જોંતીલાલ ભાઈ બનામ ધમકો મારવા જાવું છે અલા પણ બના તો કોરી છે તે ડેમ છોડાઈને મોય પડ્યો અલા હું તો ઘેર હતો માર થોડું કોમ હતું માર ઘેર હું માલ ઠારેલો પડે તું અલા ખાવા માર તો આ પંખો જોવે છે પંખો તો રાજસ્થાનની રણમાં પડ્યો હે અલા થોડું હમ બોલો માર ઘઉં ઉપડવાસી મારે પૂરો મોદો પડ્યો હે અલ્યા તે પૂરો ચાણ હાજો થાય હવે પૂરો 12 મહિને થાય હે અલ્યા તારી હો રહો પૂછો દોઢો બોલ્યો હું લ્યા હા દોઢેમાં રહ્યા તો પેલી એક ડોશી ખોઈ બેઠા હો અલ્યા ડોશિયામાં ના જા ને કે એકથી થાપે હમણાં દોધ બીજા પડી જાય દાજી તમે અત્યારનો હડક તો આ પંખો કોઈ નહીં તો તમે બીજા કોકનો લાવી દો દાંતથી ઊંધો રહી કેટલી સાળા હે લાવી દે આપલા ઈયોનો પંખો જો તમે તેમ પંખો માર છોકરા હારું લાયો થોડું તાર હારું લાયો હે નહીં હાલો જા ઓહો ગટો ચો હેડ્યા શાંતિબા છોકરી જોવા જવું તાર બાઈ વળી ક્યાં તાર હારું ગોતી તે છોડી જોવા હેડ્યો હે શાંતિબા થોડું તો હારું બોલો તારે વેલા એમાં હાનું હારું તાર બાએ ગટુ હતા તું એ ગટુ જ છે કે વળી તાર તમે તો શેઠથી દોઢું બોલતા આયા તારે વેલા નો દાડો બગાડો તમાર વઠન વળી શું દાડા ખરાબ થયા હે તાર વેલા ઓહો જલાજી એક ડોકો વસોડે કરીને ટ્રેક્ટર મેલા દે એટલે પાર આવે આ માથાનો ફરેલો આના માથાના ફરેલા તમે પેલા કાગળિયા માર જમીન ના આલે એનું શું કર્યું તમારા સાહેબ આજ ઘેર આવશે ઘેર ને ઘેર રહેજો ખાતા નહીં બસ ઈ તો રોઢવા હવે હાથે પગે બંધીને ઘરમાં 12 મહિના સુધી પડી રહેવું છે ને કાગળિયે તમે તાર હળગાઈ બાળજો હવે દોઢ ના બોલો સાહેબ બાબાનો તમારું કોણ ચાલુ જ છે અમારે શું સાહેબ બાબાનો ભલાજી કેમ શાંતિબા ઘેર ને ઘેર બેસી રહ્યા છો તો શિલ્યા રોડ ઉપર જઈને બેહો હું અત્યારમાં ભલા આદમી દોઢું બોલ કરો છો એમાં ચો દોઢું બોલ્યો છું તો અમે તો હા વધુ નહીં તમે તાર તમારે ઘેર બેસી રહો તે અમાર ઘર સાથે બેહવાના જ છે કે બરોબર ઓહો અમે ની આ તાર છોકરો કો ઓર્ડર રે મારો છોકરો ઓઢો જ નહીં રે પણ તમે આવશો કે નહીં આવો એ તો મૂડ હશે તો આવશે ને કે કોઈ નહીં મૂડ ભાઈ તો આવજો ને ઝોપે ગાડી પડી છે પેલા હાકુ જોવા જતો કીધું નહીં ને હવે કેવી જાવું છે શાંતિજી કયા શાંતિજી તો ભાઈ કોઈ ના હે પણ ચમ શું કામ હતું વળે એનું થોડું કોમ પડે તું શાંતિજી ને મારે ત્યાં 12 મહિના હોવે હા રોડો તું ભાઈ કેમ આવ્યો તો ભાઈ એ થોડું કોમ હતું નવા હેડ્યા આવી મારા બેટા હવે મારું ઘર ના હે ને એક તો નવા હેડ્યા આવે જલાજી ઓ ભાઈ પેલા મોણા કેવા મોણાના કાગળ આલ્યા તમે હા કેવા મોણાના કાગળ આલ્યા તમે કે કાગળ પેલા જમીન ના આપ્યા તો વાહ એ તો મોણા તો આપડે તમે જઈને આવીએ એ મોણાને તો મરે 12 મહિના થયા એવું છે એમ તો બરાબર આ દોઢ એમ નહીં સુધરે એમ આ મોણાને કોઈને કાગળ આવતા નહીં ના હારું તમે પૂરી જાઓ હા સાહેબ હો આવજો ચા બી પીવી છે હા બસ હા અલ્યા ભલા આદમી તમે કહો સાહેબ આવે હું આખા દાડો ના હવાનો હોય પૂછો ને તરસે બે રહેજો કોઈ આવ્યું તો છે ને એટલે ભલા આદમી તમે હું તમારા કડવી જીભના કારણે જમીનના કાગળિયોનું કામકાજ અટવાયું સના અટવાઈ લે સાહેબ તો આવીને જો ચિયો સાહેબ તમે પેલો બાઇક લઈને છોકરો આવ્યો તો ખબર હા અને તમે કીધું કે મારે 12 મહિના થયા હા એ સાહેબ હતો તાણે હીરો હવે સાહેબ કોમ હતો? ના થાય પટી ગયું આવું ના બોલશો ને તો આ બીજો કોમે નહીં તો અટવાઈ રહી હવે. અમાર કોમ ના થઈ ગયું અને હવે નવાઈ ના સુધરી આગેવાન તો બોલવાનું સુધારો થોડુંક આવી રીતના કોમ ના થાય નવાઈ ના આગેવાન થઈ ગયા તો હેડો આગળની. હા હવે કોમ ના કરાવતા હવે નહીં તમે કોકને વ્યવસ્થિત બોલો સાહેબ હતો એ રહ્યો હોય રે સાહેબ હેડો હા આ મારો બનાસકોઠો આ